હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. તો આજે આપણી સફરનો થઈ ગયો છે 5મો દિવસ અને આપણે ડાકોરથી લઈને દ્વારકા સુધી આપણે શું કહેવાય કે ભગવાનના કાળિયા ઠાકરના દર્શન કરી લીધા છે. અને આજે 5મો દિવસ છે આપણી સફરનો અને આજે આપણે જવાનું છે માં મોગલના ધામે. માં મોગલના ધામ એટલે કે કબરાવ, જે કચ્છ ભુજ બાજુ આવેલું છે. ખબર નથી મને, કદાચ એ સાઈડ જ આવેલું છે. તો ત્યાં જવાનું છે. અને અમે અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. સવારમાં વહેલા 5 વાગ્યાને ઉઠી ગયા હતા અને 6 વાગે અત્યારે રેડી થઈ ગયા છે. અને હવે આપણી સામાન બધો પેક કરી લીધો છે. અને નરેશ પણ નાહી ધોઈને તૈયાર થઈને બેસી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાત કરતા વાર લાગે, ટૂંકમાં વાત કરવી તો આજ અમારી સફરનો 5મો દિવસ છે અને 5મા દિવસમાં અમે આજ છીએ દ્વારકામાં. છેલ્લા 2 દિવસથી દ્વારકા છીએ, કેમ કે એમ થાય કે દ્વારકામાં જઈએ, અહીંયા શું કહેવાય, દ્વારકાધીશના ધજાના દર્શન થાય તો એ દી હારો જાય ઓકે. અને જાય જ છે ને ભાઈ, શું વાંધો છે અમારે. પણ કહેવાય ને કે ટૂર ઉપર નીકળાશી એટલે થોડું ઘણું ઉતાવળ રાખવી પડે ને. આજે સવારમાં વહેલા 5 વાગે નાહી ધોઈને ફ્રેશ થઈ જાઉં, બાકી તો હું 5 વાગે સપનામાં જાગું નહીં. હવે આપણે જવાનું છે કબરાવ, કેમ કે અહીંથી ઘણું બધું થાય છે. તો વહેલા જઈએ તો બપોર સુધીમાં પહોંચી જઈએ. પછી માતાજીના દર્શન કરી એના મોગલ ધામ. તમે ઘણા બાપુના વિડીયો જોતા હશો, ઘણી વખત રીલ વિડીયો અથવા તો શોર્ટ વિડીયો. તો ત્યાં જવું છે. જોકે હું તો જઈ આવ્યો છું 1-2 વાર, પણ અમારે તારાને જોવું છે. તો મેં કીધું જઈએ તો જઈએ, માતાજીના દર્શન કરી બતાવીએ, હે ને. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રન, તમે દરેક ગ્રુપમાં શેર કરો. સરસ. તો નરેશે કીધું એ પ્રમાણે કે જવાનું છે કબરાવ. તો હવે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને કબરાવ અમારે ત્યાંથી આગળ પણ જવાનું છે. ક્યાં જવાનું છે તમને કદાચ ખબર પડી ગઈ હશે, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો દોસ્તો, આપણે તો વહેલા રેડી થઈ ગયા છીએ. હવે શૈલેષભાઈને આપણે પૂછીએ કે એ લોકો રેડી થયા છે કે નહીં. તો અમારી સામે જ શૈલેષભાઈની રૂમ છે, અમારી સામે. તો આ છે શૈલેષભાઈની રૂમ. થઈ ગયા રેડી? ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તમારે થોડુંક વહેલા આવો તો રૂમ બતાવો. હવે તો બધી સાફ સફાઈ થઈ ગઈ. થઈ ગયો સામાન પેક. ચલો રેડી. હવે ગુડ મોર્નિંગ. લો લાઈટ એ બંધ કરી દીધી. તો હવે નીકળીએ છીએ અમે લોકો. સામાન લઈ લીધો છે. અને આવી કંઈક અમારા સમાજની વાડી છે, મતલબમાં કે અમે રહી ફ્લોર ઉપર. અને થઈ ગયા છે રેડી બધા. સરસ. ચાલો દોસ્તો, હવે આપણે આપણી સફર ફરીથી શરૂ કરી દઈએ. દોસ્તો, અત્યારે વાગી ગયા છે 7 અને આપણે રસ્તામાં નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા છીએ. અને નાસ્તામાં આપણે ગરમા ગરમ ફાફડા, ગરમા ગરમ જલેબી, આ થેપલા અને દહીં અને સંભારો અને મરચાં બધું આવી ગયું છે. નરેશ જો ગરમા ગરમ થેપલા. દહીં ને થેપલા, ફાફડા તો ખાઈ ગયા. એટલે પૂરું. બરાબર છે. બાજુનું ગામ છે તે ટાઈમ રણમાં. તો 1-1.5 કલાકની મુસાફરી પછી બધાને લાગી ગઈ ભૂખ, કેમ કે સવારનો ચા નાસ્તો બાકી હતો, કર્યો નહોતો ને હોટલે. એટલે રસ્તામાં અમે ચા નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ. હવે ચલો અમે નાસ્તો કરી લઈએ. ઓર દોસ્તો, અત્યારમાં અમે આવી ગયા છીએ ઓનેસ્ટ હોટલમાં. અને લાગી ગઈ છે ભૂખ બપોરની, કેમ કે સવારે નાસ્તો કર્યો હતો પણ બહુ એટલો બધો નહોતો કર્યો. તમે જોયું તે પ્રમાણે આગળ. અને ઘણો બધો ડિસ્ટન્ટ હતો દ્વારકાથી, 300-350 કિલોમીટરનો. અને અત્યારમાં અમે પ્રકાશી માળિયા પાસે. અને ત્યાં મસ્ત હોટલ આવે છે ઓનેસ્ટમાં, કાઠિયાવાડી જમવાનું મંગાવ્યું છે કંઈક ડીશ. તો હવે જોઈએ કેવી આવે છે અને ખાઈ બતાવીએ. અને અમારે જુઓ ધારા કાંઈ નહીં, અમે રસ્તામાં ક્યાંક સારી હોટલ જોઈ ગયા. તો બપોરનો ટાઈમ થઈ ગયો એમ પણ, એટલે કીધું જમી લઈએ એમ. પછી આગળ સફર કન્ટિન્યુ કરીએ. તો કાઠિયાવાડી મસ્ત હોટલ હતી. તો કાઠિયાવાડી જમવાની ઈચ્છા, આપણે કાઠિયાવાડીને ગમવું હોય, કાઠિયાવાડી જ્યાં હોય ત્યાં ખાવાનું હોય છે. તો
તો પછી જમવા બેસી ગયા છે. અત્યારે મેનુમાં તો બધી વસ્તુ આઈટમ સારી લખી છે, ભાખરી ને બધું આપણે જે ઘરે આઈટમ બનાવતો એ જ છે. ઓર્ડર કર્યો છે અત્યારે કાઠિયાવાડી થાળીનો, તો આવે પછી જોઈએ ને બસ જમી બતાવીએ. અને આ બે માણસ જો આ મારી આખી ડીશ આવી ગઈ ગુજરાતી. તમે જોઈ શકો ભાખરી છે, થેપલું છે. વાહ, જોયું? આ રસગુલ્લા છે. શું કહેવાય? આટલી ડીશ ખાલી કેટલાની નહીં, એ ખાવાનું હોય. 230 રૂપિયાની 3 પ્રકારના છે. ખાઈ ને આમાં બે જણા થોડા તો તું એક ખાઈ લે પેલા. ના કા સૈલા? તો અત્યારે વાગી જશે બપોરના 2 અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કબરાવ મોગલ ધામ. મતલબમાં કે હજી રસ્તામાં છીએ, થોડુંક કિલોમીટર 1.5 કિલોમીટર જેટલું દૂર છે અને ધીરે ધીરે મેદરી ગાડી જાય છે. અહીંયા તડકો બહુ થોડોક વધારે પડે છે તો થોડુંક કેવડા એમ છે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, તમે દરેકમાં શેર કરો. અને આજે અમારા મેડમ પૂછ ગયા હતા અત્યાર સુધી. હે તો પહોંચી ગયા છે કબરાવ મોગલધામ. થોડુંક દૂર છે, હવે આગળ આવી જશે. એ છે આજે રવિવાર છે એટલે ટ્રાફિક હશે, પણ હવે જોઈએ કે ટ્રાફિક છે. સાચી વાત છે. માતાજીના દર્શન કરીએ. હા, અને તમને ખબર જ હશે કબરાવ મોગલધામ પેલા બાપુ છે એના વિડીયો આવતા જ હશે, ફોનમાં આવે જ છે. તો હવે જઈએ ને જોઈએ કેવું છે. વિડીયોમાં આવે એવું જ છે કે પછી કઈ અલગ છે. હેલો દોસ્તો, ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે કબરાવ મોગલધામ મંદિરે. અને મંદિર બંધ છે કેમ કે લોકોએ કીધું કે અહીંયા પૂછ્યું કે અડધી કલાક પછી ખુલશે. તો ત્યાં સુધી અમે વેઇટ કરીએ છીએ મંદિર ખોલવાનું. અને ઘણી બધી ટ્રાફિક પણ થઈ ગઈ છે, અહીંયા બધા દર્શનના વાટે બેઠા છે. તો મંદિર ખુલે એટલે આપણે અંદર જઈને દર્શન કરી લઈએ માતાજીના, અને માતાજીને પ્રાર્થના કરીએ કે બધાનું સારું કરે, બધાનું ભલું કરે અને બધાને ખુશ રાખે, જીવનમાં ખૂબ ખૂબ આગળ વધે એવી પ્રાર્થના કરી મોગલમાને. જય માતા. દોસ્તો, મોગલમાના દર્શન કરીને અને આપણે આવી ગયા છીએ જેસલ તોરલની સમાધિએ. મતલબ કે કયું ગામ કહેવાય? અંજારમાં આવેલી છે જેસલ તોરલની સમાધિ. આપણે પહેલાં ગયા હતા મોગલમાના દર્શન કરવા. ત્યાં ટ્રાફિક બહુ જ હતી અને ત્યાં અંદર કાંઈ વિડીયો ફોટો કંઈ શૂટ કરવાની મનાઈ હતી એટલે તમને ન બતાવી શક્યા. પણ હવે અહીંયા હવે જઈએ જેસલ તોરલની સમાધિ જોઈએ, જાણીએ શું છે. આપણે શું કહેવાય, સ્કૂલમાં ભણતા ત્યારે આપણે ભણવામાં આવતું જ કે જેસલ તોરલની સમાધિ ને બધું. તો હવે આજે આમ પહેલી વાર આવ્યા છીએ તો હવે જોઈએ, જાણીએ કે શું છે અંદર જેસલ તોરલની સમાધિ કેવી છે. અને ઘણો ઇતિહાસ છે એનો, પણ મને નથી ખબર એનો ઇતિહાસ. તો આપણે જેને ખબર હોય એને પૂછશું ઘરે કોકને. નરેશને ખબર છે જેસલ તોરલની સમાધિનો ઇતિહાસ? મને નથી ખબર. હો ભાઈ, નથી ખબર. જેસલ તોરલની સમાધિ. ચલો જાણીએ તો ચલો અંદર જઈને. અચ્છા ચલો ચલો જાણીએ અંદર જઈને. ઓકે ચલો. હા, જેસલ તો વેલકમ ટુ ભુજ. તો દોસ્તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કચ્છ ભુજ. અને ભુજમાં છીએ અત્યારમાં. અને નાના સ્થળ છે, નાના નથી, બધા મોટા સ્થળ છે એ બતાવીએ છીએ. પણ અત્યારમાં થઈ જશે સાંજનો ટાઈમ એટલે મેક્સિમમ તમે જોઈ શકો તે પ્રમાણે 6:36 થઈ છે. એટલે ઓલમોસ્ટ આખો દિવસ પૂરો થઈ ગયો. આજનું બહુ બધું ટ્રાવેલિંગ વધી ગયું છે. તો એક ભાઈબંધનો ફોન આવ્યો હતો કે જમવાનું અને રહેવાનું ત્યાં ગોઠવવાનું છે. પણ જમવાનું તો ફિક્સ વાંધો નહીં, પણ રહેવા માટેનું ઓલું છે મિનિસ્ટ્રી સ્ટેશન ભુજ. તમે ઘણી વખત હમણાં ભુજનું અજય દેવગનનું મૂવી આવ્યું હતું ભુજ. તો બસ વિડીયોને કન્ટિન્યુ જોતા જ રહેજો આવી જ રીતે. અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. અને અત્યારે બધા છે ને હાવ લંઘાઈ જશે, હાવ પૂરું થઈ ગયું બધાનું, એટલા થાકી જશે. એટલે થોડુંક જોઈએ. હવે આ ભાઈ કહે છે કે જરીક ગાર્ડન છે તો ગાર્ડનમાં જઈ બતાવીએ તો જઈ બતાવીએ. નકર પછી હું કયું ગાર્ડન છે? એક હિલ ગાર્ડન કરીને છે નરેશભાઈ. હા, મસ્ત છે ભુજમાં. ભુજમાં તો ઘણું બધું છે. સ્મૃતિ મંદિર છે, હિલ ગાર્ડન છે, સ્વામિનારાયણ મંદિર પણ સારું છે. જોઈએ છીએ. ચલો હિલ ગાર્ડનમાં જઈને સાંજનો ટાઈમ છે, અમે બગીચામાં જવાનો ટાઈમ છે અત્યારે. કાં તો મંદિરે જવાનું, કાં તો બગીચામાં જવાનું, બે ઓપ્શન હોય સાંજના ટાઈમમાં. તો બંને ઓપ્શન પૂરા કરીએ આજે આપણે. મંદિરે બી જઈએ અને બગીચે પણ જઈએ. ચલો, સાચી વાત છે. તમારા વ્યુઅરને આપણે બતાવીએ ખરા કે ભુજ સિટી કેવું છે, ભુજ સિટીની અંદર શું જોવા જેવું છે.
એને બરોબર છે. અને જે તમે ક્યાંથી છો એ કોમેન્ટ કરજો. અને અમારે જો તારા વાહે લંકાઈ ગયા. લંગાઈ તો એમ કે હવે કેટલા દિવસ છે તો થાક લાગે થોડો. સવારથી આજ 7 કિલોમીટર ગાડી હાલી. સવારના 6 વાગ્યાનું ડ્રાઇવિંગ છે, ગાડીમાં બેઠા છે. હજી કન્ટિન્યુ ગાડી ચલાવવાનું ચાલુ જ છે ડ્રાઇવિંગ, એટલે ગાડીમાં પછી થાક લાગે. એટલે બીજો કાંઈ પ્રોબ્લેમ નથી, બાકી તો નહીં, બીજો full કઈ પ્રોબ્લેમ drive નથી. છે. કેમ કે એ લોકોને તો ખાલી શું કે આરામથી બેસવાનું જ હોય, પણ જે હાંકતા હોય ને ખબર હોય કે ગાડી કેમ હાલે. ગાડી કેમ હાલે. એ તો હું શીખી જાય ને ગાડી પછી તમારે એને નહીં. કેટલું ધ્યાન રાખવાનું હોય કે આગળ સીએનજી પૂરું થઈ જશે, આમ હવાનું ધ્યાન રાખવાનું, સામે ગાડી આવતી એનું ધ્યાન રાખવાનું, પાછળથી ગાડીની કટ કોણ મારે છે એ ધ્યાન રાખવાનું, એને બધું રાખવાનું. આવડા લોકોને તો શું હોય. ઈ તો ગાડી નથી આવડતી એટલે ને, ગાડી આવડી તો જાય તમે પછી તમારે કન્ટિન્યુ ક્યાં બ્લોગ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. ગાડી આવડી જાય નાહુતીમાં.